પ્રોહિબિશન રેડ 5.9 કરોડનો વિદેશી દારૂ જપ્ત, સાથે જ 23 વોન્ટેડ આરોપી. કચ્છ જિલ્લામાં દારૂબંધી કાયદાના ભંગ અને એસએમસી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 20 ફેબ્રુઆરી 2026ના રોજ વેસ્ટ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના વડવાડા ગામે સર્વે નંબર 39 વિસ્તારમાં પ્રોહિબિશન કટિંગ રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન કુલ 56,088 IMFL બોટલો જપ્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત ₹4 કરોડથી વધુ ગણવામાં આવી છે. ઉપરાંત સ્થળ પરથી 2 ટાટા ટ્રક, 3 ટાટા મિની ટ્રક અને એક મહિન્દ્રા પિકઅપ સહિત કુલ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જેની કિંમત આશરે ₹1.8 કરોડ થાય છે. સાથે જ 2 મોબાઈલ અને અન્ય સામાન સહિત કુલ મુદ્દામાલ ₹5.9 લાખ જેટલો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ભદ્ર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ ગુનો નોંધાયો છે. 2 આરોપીને પોલીસે કસ્ટડીમાં લીધા છે, જ્યારે 23 આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે. એસએમસીના PSI ASV ગલચર દ્વારા સફળ રેડ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.